નમસ્કાર. દેવી ભાગવતના ચોથા સ્કંધના 21મા અધ્યાયમાં આપનું સ્વાગત છે. ગયા અધ્યાયમાં આપણે આપણે જે કથા છે એને એક એવા નિર્ણાયક વળાંક પર આવીને ઊભા છીએ, જ્યાં આનંદ પ્રસર્યો છે. દેવકી અને વસુદેવના લગ્નનો અને એની સાથે જ આતંક પણ પ્રસર્યો છે. કૃષ્ણાવતારની તૈયારી આપણે કરી રહ્યા છીએ. અને આનંદ અને આતંક એકબીજા સાથે ટકરાયા છે એક જ ક્ષણમાં. મહર્ષિ વ્યાસે જન્મેજયના પ્રશ્નોના ઉત્તરમાં દેવોની મર્યાદાઓ અને માયાના બંધનોનું ગહન તત્વજ્ઞાન પણ સમજાવે છે. મહર્ષિ વ્યાસે અનેક વાર કીધું છે કે દેવો કર્મથી બંધાયેલા છે, એકમાત્ર શક્તિ છે, બસ એ જ એને કોઈ બંધન નથી. અને એટલે વ્યાસજી રામ અવતારના દુઃખોનું વર્ણન કરીને સાબિત કરે છે કે દેહ ધારણ કરનાર દરેક જીવને ભલે ભગવાન પોતે કેમ ન હોય, એને માયાના પ્રભાવ હેઠળ સુખ ને દુઃખ ભોગવવા જ પડે છે. અને આ દાર્શનિક ભૂમિકા પછી આપણી કથા પ્રવેશી છે મથુરા નગરીમાં. દેવકી અને વસુદેવના આનંદમય વિવાહ થયા છે અને ત્યાં એક ભયાનક આકાશવાણી કંસના મૃત્યુની ભવિષ્યવાણી કરે છે. અને મૃત્યુના ભયથી પાગલ થયેલો કંસ, જે પોતાની નવવિવાહિતા બહેન દેવકી છે અને ખૂબ પ્રેમ કરે છે, પણ એની જ હત્યા કરવા માટે તલવાર ઉઠાવે છે. અને ત્યારે મહાન વાસુદેવ હિંસા કે ક્રોધને બદલે સત્ય નામના પરમ શસ્ત્રનો ઉપયોગ કરે છે અને વચન આપે છે વાસુદેવ કંસને એક પિતા તરીકે પોતાની પત્નીને બચાવવા માટે પતિ તરીકે કહે છે કે હું મારા દરેક સંતાનને તને સોંપી દઈશ. એ સમયે દેવકીના પ્રાણ બચાવી લે છે. અને અધ્યાય આપણને સત્યની શક્તિ અને આવનારા મહાન સંઘર્ષની પ્રસ્તાવના આપી ગયો. આજનો જે અધ્યાય છે એ સમયના ચક્ર આપણને કેવી રીતે કૃષ્ણાવતાર તરફ લઈ જાય છે એની વાત છે. એટલે આજના અધ્યાયમાં આપણે ધર્મ સંકટ, ભાગ્ય, પુરુષાર્થ અને સત્યની અગ્નિ પરીક્ષા વિશે સાંભળવું છે. સમયનું ચક્ર આગળ વધ્યું છે અને વાસુદેવના સત્યના વચન પર ભરોસો રાખીને કંસ પહેલા તો દેવકી અને વાસુદેવને કારાવાસમાં નથી પૂરતો, પણ નજર કેદ રાખે છે. મહેલમાં રહ્યા છે બે જણા, નજર કેદ છે અત્યારે તો. અને શુભ ઘડી આવે છે ને દેવકીએ પોતાના પ્રથમ તેજસ્વી અને સુંદર પુત્રને જન્મ આપ્યો છે. જ્યાં નજર કેદ રાખ્યા છે એ મહેલમાં એક ક્ષણ માટે આનંદ છવાઈ ગયો છે. દેવકીની આંખોમાં માતૃત્વનું વાત્સલ્ય ઉછલાયું છે. એક માતાનો પોતાનો પોકાર છે, છલકાઈ રહ્યો છે પ્રેમ. પણ એ જ ક્ષણે વાસુદેવ જે પિતા છે, પતિ છે, એના હૃદય પર વજ્રઘાત થયો છે. મુખ ચિંતાથી કાળું પડી ગયું છે. પોતાના પ્રિય પુત્રને હાથમાં લીધો છે, પણ આંખોમાં આનંદ નથી, અગ્નિ પરીક્ષાની વેદના છે. અને વાસુદેવ દેવકીને કહે છે કે હે પ્રિય, તને યાદ છે ને મારું વચન? મેં તારા પ્રાણ બચાવવા માટે તારા ભાઈ કંસને વચન આપ્યું હતું કે મારું દરેક સંતાન તને સોંપી દઈશ.
અને હવે આ પુત્રને કંસ પાસે લઈ જવાનો સમય આવી ગયો છે. અને આટલું સાંભળ્યું છે તો દેવકીના હાથમાંથી જાણે પ્રાણ ચાલ્યા ગયા છે. માતાના હૃદયે પોકાર કર્યો અને વાસુદેવના પગ પકડી લીધા છે. દેવકી હવે રોકાય એમ નથી અને રડતા રડતા કહે છે કે હે સ્વામી, તમે આ શું બોલી રહ્યા છો? હવે એક માતાનું લોજિક પ્રસ્તુત કરે છે દેવકી. કહે છે, તમે ધર્મ જાણો છો પતિ. શું આ માસૂમ નિર્દોષ બાળકની રક્ષા કરવી એ આપણો ધર્મ નથી? અને શાસ્ત્રો કહે છે કે તપ, દાન, તીર્થયાત્રાથી મોટામાં મોટા પાપ પણ બળી જાય છે. તો શું આપણા પુત્રનું ભાગ્ય એટલું કઠોર છે કે કોઈ તપ કે પુરુષાર્થ એને બદલી ન શકે? માતાથી પુત્રને આવી રીતે અળગો થાય કેવી રીતે? અને એટલે દેવકી કહે છે કે હવે આ મારો પુત્ર જન્મ્યો છે, હવે મને આનાથી આઘી ન કરો. દેવકી વધારે તત્વજ્ઞાનના પ્રશ્ન કરે છે વાસુદેવને. કહે છે કે જો ભાગ્ય, પ્રારબ્ધ જ સર્વસ્વ હોય તો પછી આયુર્વેદ, આ દવાઓ ને આ બધા મંત્રોનું શું કામ છે? જો ભાગ્ય જ બધું કરતું હોય તો પુરુષાર્થ શા માટે કરવો? પ્રયત્ન શા માટે કરવો? અને જો પુરુષાર્થ વ્યર્થ હોય તો પછી આ આખા વેદો જે આપણને યજ્ઞ અને કર્મ કરવાનું કહે છે, શું તે ખોટા છે? દેવકી ખૂબ તાર્કિક પ્રશ્ન કર્યો છે કે તમે એમ કહો છો કે આ બધું ભાગ્યના આધારે છે, તો પછી પુરુષાર્થ કરવો જ શું કરવા? આગળ આપણે દાનવો અને દેવોને યુદ્ધની વાત સાંભળી છે. જ્યારે શુક્રાચાર્ય અને બૃહસ્પતિ ખોટા શુક્રાચાર્ય બનીને બેઠા છે. દાનવો અને દેવો વચ્ચે યુદ્ધ થયું છે. દાનવો એટલા માટે યુદ્ધ કર્યું છે કે ભાગ્યમાં માનતા નથી. કહે છે પુરુષાર્થ જ બધું છે. પહેલા તો યુદ્ધ જીતી જાય છે, પણ ત્યારબાદ દેવી આવે છે અને વિનાશ નોતર્યો છે દાનવોએ પોતાની ઉપર. પ્રહલાદની અદ્ભુત સ્તુતિ એમને બચાવ્યા છે. અને દેવકી અહીંયા એ જ પ્રશ્ન કરે છે, જો પુરુષાર્થ વ્યર્થ હોય તો પછી કર્મ કરવાનું કામ જ શું? દેવકી કહે છે, હે નાથ, શાસ્ત્રો એમ પણ કહે છે કે કોઈનો જીવ બચાવવા માટે બોલાયેલું અસત્ય પણ પાપ નથી. કૃપા કરો, મારા પુત્રને બચાવી લો. આપણે આગળ પણ આવી કથાઓ સાંભળી છે કે જ્યાં એક ભૂંડના જીવને બચાવવા માટે સત્યવાન બોલી ગયો હતો અદ્ભુત વાક્ય કે જે જોવે છે એ બોલી શકતું નથી અને જે બોલે છે એ જોઈ શકતું નથી. અને અહીંયા પણ દેવકી કહે છે કે કૃપા કરો ને મારા પુત્રને બચાવી લો. હવે એક માતાનો પોકાર છે અને આ કોઈ સામાન્ય દલીલ નથી. આ પુરુષાર્થ એટલે કે એફર્ટ અને પ્રારબ્ધ એટલે કે ડેસ્ટિની એ વચ્ચેનો જે સનાતન સંઘર્ષ છે ને એની વાત છે. દેવકી કહી રહી છે કે આપણે આપણું ભાગ્ય બદલી નાખીએ, તપ કરીએ, ધર્મ કરીએ કોઈ જાતનો, ને આપણે ભાગ્ય બદલી નાખીએ, બાળકને નથી જવા દેવું. અને વાસુદેવ હૃદય પર પથ્થર મૂકીને પોતાની વ્યથિત પત્નીને જ્ઞાનનો માર્ગ બતાવે. વાસુદેવ કહે છે કે હે દેવી, તારી વાત સાચી છે કે પુરુષાર્થ કરવો એ મનુષ્યનો ધર્મ છે,
પણ તેને ફળ શું મળશે તે ભાગ્યના હાથમાં. બહુ જ અદ્ભુત વાત કરી છે, જે આપણે મહાભારતમાં ઘણી વાર સાંભળી છે. તમે માત્ર કર્મ કરો, ફળની ઈચ્છા છોડી દો. વાસુદેવ એ જ કહે છે કે મનુષ્યનો ધર્મ છે પુરુષાર્થ, પણ ફળ એ ભાગ્યના હાથમાં છે. એ તમે નક્કી ન કરી શકો. મારી સાથે આવું ઘણી વખત થાય છે. પ્રોફેસર તરીકે ઘણા સ્ટુડન્ટ્સ હોય, માર્ક આવી જાય એટલે પાછા આવે અને કહે, સાહેબ મેં તો કેટલું કામ કર્યું હતું, કેટલું હાર્ડવર્ક કર્યું હતું, અને મને આટલા જ માર્ક મળ્યા. અને મારો એક મિત્ર છે, એને જરાય કામ નથી કર્યું, એને આટલા બધા માર્ક મળ્યા. આ ક્યાંનો ન્યાય? કથા આ જ છે. ત્યારે મારે કહેવું પડે કે ભાઈ, હાર્ડવર્કના માર્ક નથી હોતા, તમે કર્મ કેવું કર્યું છે ને એના માર્ક હોય. એ બહુ સમજવું જરૂરી છે કે તમે કર્મ કરો તો એવું કરો કે પરફેક્ટ કરો, ટુવર્ડ્સ પરફેક્શન કરો. જેટલું તમે પરફેક્શન તરફ જતા જાઓ, એટલું તમારા કર્મની ગતિ ઉપર તરફ જતી જશે. અને એટલે વાસુદેવ દેવકીને 3 પ્રકારના કર્મ વિશે સમજાવે છે. વાસુદેવ કહે છે કે પહેલું જે કર્મ છે ને દેવકી, એ સંચિત કર્મ છે. એ આપણા જન્મો જન્મોના ભેગા થયેલા કર્મોનો ભંડાર છે. એ થઈને આપણે આવ્યા છીએ. આત્મા જ્યાં જ્યાં ફરીને આવ્યો છે ને બધું ભેગું કરતો આવ્યો છે. અને આગળના બધાય કર્મોનો ભંડાર થઈને એટલે આપણને આ વર્તમાન મનુષ્ય જન્મ મળ્યો છે. કંઈક સારા કર્મ કર્યા હશે આત્માએ ગયા કેટલાય જન્મોમાં. અને પછી વસુદેવ કહે છે કે બીજું જે છે વર્તમાન કર્મ છે, જે આપણે અત્યારે કરી રહ્યા છીએ. સંચિત કર્મ છે જે ભરીને લાવ્યા છીએ પોટલું. અને વર્તમાન કર્મ છે જે એ પોટલામાં આપણે બીજા એડ કરી રહ્યા છીએ. અને ત્રીજું છે પ્રારબ્ધ કર્મ છે. એ સંચિત કર્મનો એવો ભાગ છે જે આ જન્મમાં ફળ આપવા માટે પાકી ચૂક્યો છે. અને પાકી ચૂક્યો છે એટલે એને ભોગવ્યા વિના કોઈ છૂટકો જ નથી. આ કર્મ આપણે ભોગવી રહ્યા છીએ. આ પ્રારબ્ધ કર્મ છે ને, એ આપણું અત્યારે આ આપણી સામે આવીને ઊભું છે. વાસુદેવ કહે છે કે હે દેવી, તપ અને દાનથી વર્તમાન કર્મ અને કોઈ નબળા સંચિત કર્મો હોય ને તો એનો નાશ થઈ શકે છે. પણ પ્રારબ્ધ કર્મનો ભોગ તો દેવોએ પણ ભોગવવો પડે છે. એને કોઈ ટાળી શકતું નથી. એટલે વર્તમાન કર્મ છે એ તમે સારા કરી શકો. કોઈ પાછળના એવા નબળા સંચિત કર્મ હોય તો એને તમે તપ ને દાન અને ધર્મથી ઓછા કરી શકો. પણ પ્રારબ્ધ કર્મ તો એવું છે કે ફળ પાકી ગયું છે, બસ હવે ભોગવે જ છૂટકો. વાસુદેવ કહે છે કે આ બાળકનું જન્મવું અને કંસના હાથે મરવું એ કદાચ તેનું પ્રારબ્ધ છે, પણ મારું સત્યનું વચન પાળવું એ મારો ધર્મ છે, એ મારું વર્તમાન કર્મ છે. મેં વચન આપી દીધું છે તારો જીવ બચાવવા માટે પ્રિય. અને હવે હું મારા સત્યમાંથી, મારા ધર્મમાંથી ચલિત થઈશ તો હું આ લોક અને પરલોક બંને ગુમાવી દઈશ. કારણ કે જેણે સત્ય ગુમાવ્યું એને સર્વસ્વ ગુમાવી દીધું છે. અદ્ભુત વાત કરી છે વાસુદેવજી. આ જે કથા છે ને, એક ગ્રીસની એક મહાન કથાની યાદ અપાવે છે. એક રાજા હતો ગ્રીસનો લાયસ. લાયસને ભવિષ્યવાણી મળી કે એનો પુત્ર જ એની હત્યા કરશે. દેવકીની જેમ રાજાએ પુરુષાર્થ કર્યો
એણે વિચાર્યું કે આ પુત્ર જન્મશે ને મને મારી નાખશે, તો એ પુત્રને જ હું મારી નાખું. એટલે એણે ઓડિપસને મારી નાખવા માટે પહાડ પર છોડી દીધો. ભાગ્યને બદલવાનો લાયસને બહુ જ પ્રયત્ન કર્યો છે, પણ પ્રારબ્ધ એવું છે કે બાળક બચી ગયો, મોટો થયો, અને એક અજાણ્યા યુવક તરીકે તેણે અજાણતા જ પોતાના પિતા રાજા લાયસની હત્યા કરી નાખી. ભવિષ્યવાણી સાબિત થઈ, પ્રારબ્ધ સાબિત થયું. અને વાસુદેવ આ જ સત્ય જાણતા હતા કે પ્રારબ્ધને ટાળવાના પ્રયત્નો ક્યારેક તેને વધુ ભયાનક રીતે સાચા પાડે છે. મહાભારતમાં આપણે જાણ્યું છે કે યુદ્ધને બચાવવા માટે કેટલા પ્રયત્નો થયા છે, પણ એની ઘડી આવી ગઈ છે એટલે થશે જ. બીજો કોઈ રસ્તો જ રહ્યો નથી. અને એટલા માટે મહાભયાનક યુદ્ધ થયું છે. અને પછી તો એ હૃદય વિદારક પ્રસંગ અને દ્રશ્ય સર્જાયું છે. દેવકીએ ધ્રુજતા હાથે, રડતી આંખે પોતાના કાળજાના કટકાને વાસુદેવના હાથમાં સોંપ્યો છે. વાસુદેવ એ નવજાત શિશુને લઈને મથુરાના રાજમાર્ગ પર ચાલ્યા જાય છે. અને જે લોકો આ દ્રશ્ય જોઈ રહ્યા છે, એમની આંખમાંથી અશ્રુની ધાર વહી રહી છે. એ લોકો વાસુદેવના સત્ય અને ધર્મનિષ્ઠાની પ્રશંસા કરી રહ્યા છે, અને કહે છે, જુઓ, આ છે સાચો આર્યપુત્ર, કે જે પોતાના સત્ય માટે પોતાના પુત્રનું બલિદાન આપવા જઈ રહ્યો છે. અને ધન્ય છે આ વાસુદેવને. આવા સત્યવાન, આવા ધર્મવાન હોય ને ત્યારે ભગવાન તમારા થ્રુ જન્મે. અંદર આટલી નિષ્ઠા હોય પોતાના વચન તરફ, ત્યારે ભગવાન એમ કહે કે આમને ત્યાં જન્મવું છે. અને આવી જ ઘટના બની છે એક પૈગંબરની સાથે. બાઇબલમાં એવી કથા છે અબ્રાહમની, જેને ઇબ્રાહિમ કહે છે કુરાનમાં, કે ઈશ્વરે એક વખત પુરાના પરમ ભક્ત અબ્રાહમ કે ઇબ્રાહિમ ની પરીક્ષા લેવા માટે તેને પોતાના સૌથી પ્રિય પુત્રનું બલિદાન આપવા કહ્યું. ભક્ત છે અબ્રાહમ, હૃદય કંપી ઉઠ્યું, પણ ઈશ્વરનો આદેશ છે અને તેના સત્ય સામે ઝૂકી ગયો. પુત્રના ગળા પર છરી મૂકી દીધી, અને જેવી સત્યનિષ્ઠા સાબિત કરી કે તરત જ ઈશ્વરે તેને રોકવા માટે ત્યાં આવી જવું પડ્યું અને પુત્રને જીવન દાન આપ્યું છે. અને વાસુદેવ સાથે પણ કંઈક આવું જ થયું છે. કંસના દરબારમાં પહોંચી ગયા છે અને બાળકને કંસના હાથમાં મૂકી દીધું. કંસ નાનકડા બાળકને જોવે છે, ઉચકે છે, અને આમ પથ્થર પર પછાડવા જતો હતો, અટકી ગયો. અને વાસુદેવની આ અદ્ભુત, અવિશ્વસનીય સત્યનિષ્ઠા જોઈને કંસ જેવો ક્રૂર રાક્ષસ પણ એક ક્ષણ માટે પીગળી ગયો. અને કંસ હસ્યો ને બોલ્યો કે કહે છે, વાસુદેવ, હું તારા સત્યથી પ્રસન્ન થયો છું. અને આમ પણ આકાશવાણીએ તો 8મા પુત્રથી ભય કયો હતો ને, અને આ તો પહેલો છે, માટે આને મારીને પાપમાં નથી પડવું. જ્યાં લઈ જા તારા પુત્રને પાછો ને, તું મુક્ત છું. વાસુદેવને થયું કે મારા સત્યનો વિજય થયો છે, પ્રજા પણ ખુશ છે, પ્રારબ્ધને સ્વીકારી લીધું છે. વાસુદેવે પોતાના ધર્મનું પાલન કર્યું, અને પરિણામે તેમનો પુત્ર બચી ગયો છે, અને આનંદ ભેર વાસુદેવ ઘેર પાછા ફર્યા છે.
મહેલમાં શાંતિ હતી. કંસ પણ પોતાના મંત્રીઓને કહી રહ્યો હતો કે મેં બાળકને છોડીને યોગ્ય કર્યું. આ તરફ વાસુદેવ દેવકી તરફ બાળકને લઈને પાછા ફર્યા છે. અને ત્યારે જ એ શાંત વાતાવરણમાં વીણાના મધુર સ્વર સાથે નારાયણ નારાયણ કરતા દેવર્ષિ નારદનું આગમન થયું. કંસે તેમનો સત્કાર કર્યો. નારદજીએ હસતા હસતા કહ્યું, કેમ છો રાજા કંસ? મેં સાંભળ્યું છે કે તમે ખૂબ દયાળુ થઈ ગયા છો અને તમે તમારા શત્રુને જીવતો જવા દીધો. એ કંસે કહ્યું કે મુનિવર, ભય તો 8મા પુત્રથી છે. એટલે નારદજીએ જે કહ્યું કંસને જવાબમાં, તે રાજનીતિનું, શંકાનું અને માયાનું એક ભયાનક સ્વરૂપ હતું. નારદજીએ કહ્યું કે હે મૂર્ખ રાજા, તું દેવોની માયાને નથી સમજતો. 8મું એટલે શું? શું તને ગણતરી કરતા આવડે છે? દેવો તો છળ કરવામાં માહેર છે. કદાચ તેઓ પહેલાને જ 8મો ગણે અને 8માને પહેલો ગણે. 8 પાંખડી વાળું કમળ હોય એમાં કઈ પાંખડી પહેલી ને કઈ 8મી? અરે વિષ્ણુની માયા તો એવી છે કે કોઈ પણ બાળકને તારો કાળ બનાવી શકે છે. એક બુદ્ધિશાળી રાજા પોતાના દુશ્મનના એક પણ અંકુરને જીવતો નથી રહેવા દેતો. નારદજી કહે છે, તે તો તારા પગ પર કુહાડી મારી છે કંસ. શંકાનું ઝેર ઉમેર્યું છે નારદજી. આવી જ કથા શેક્સપિયરે લખી છે ઓથેલોની ગાથામાં. ઓથેલો છે વેનિસનો એક મહાન, બહાદુર અને ઈમાનદાર સેનાપતિ. મૂળ આફ્રિકન મૂળનો એટલે મૂર કહેવાય. પણ પોતાની બહાદુરીથી એણે ઉચ્ચ પદ મેળવ્યું. અત્યંત શક્તિશાળી હતો ઓથેલો, પણ દિલનો ખૂબ ભોળો અને વિશ્વાસુ. આમ એક રીતે કંસ જેવો. શક્તિશાળી ખૂબ છે અને કંસે જેમ વાસુદેવના સત્ય પર વિશ્વાસ કરી લીધો હતો એવા પ્રકાર. બીજું પાત્ર ઓથેલોની કથાનું છે ડેસ્ડેમોના. ડેસ્ડેમોના એ વેનિસના એક ઉમરાવની અત્યંત સુંદર, પવિત્ર અને ગુણવાન પુત્રી. અને ઓથેલોના પ્રેમમાં પડી અને પિતાની વિરુદ્ધ જઈને એણે ઓથેલો સાથે લગ્ન કર્યા. બેયનો પ્રેમ શુદ્ધ અને નિસ્વાર્થ હતો, પેલા બાળકની જેમ. અને ઓથેલોની સેનામાં એક જુનિયર ઓફિસર હતો, અત્યંત ધૂર્ત, ચાલાક અને ઈર્ષાળુ. અને ઇયાગોની જગ્યાએ ઓથેલોએ કેસિયો નામના એક યુવકને પ્રમોશન આપ્યું એની સેનામાં. અને એટલે ઇયાગો ઓથેલોથી ભયંકર નફરત કરતો હતો. અને એ આ કથાનો નારદ એટલે કે માસ્ટર મેનિપ્યુલેટર છે. ઇયાગોએ ઓથેલોનો નાશ કરવાની પ્રતિજ્ઞા લીધી છે. કે જાણતો હતો કે ઓથેલો તો શારીરિક રીતે અજય છે, ખૂબ શક્તિશાળી છે, પણ માનસિક રીતે ભોળો છે. અને એને હરાવવાનો એક જ રસ્તો છે એના મનમાં શંકાનું ઝેર રોપવું. એટલે ઇયાગોએ ઓથેલોના કાન ભરવાનું શરૂ કર્યું. તેણે સીધું કંઈ ન કીધું, પણ માત્ર ઈશારા જ કર્યા કે સાહેબ, તમે પેલો કેસિયો છે ને અને આ તમારી પત્ની ડેસ્ડેમોના, એના પર થોડી નજર રાખજો. એટલે ઓથેલોએ કારણ પૂછ્યું ત્યારે ઇયાગોએ કહ્યું કે કંઈ નહીં, બસ આ તો થોડો કેસિયો છે ને, થોડો અવિશ્વાસુ લાગે છે. અને આ ડેસ્ડેમોના તો જુઓ, કે જે સ્ત્રી પોતાના પિતાને છેતરીને તમારી સાથે ભાગી આવી,
તમને પણ છેતરી શકે છે. અને આવા વાક્ય વાપરીને ઈયાગોએ ઓથેલોના મનમાં શંકાના પ્રથમ બીજ રોપી દીધા. નારદજીએ પણ 8મા પુત્રની શંકા રોપી દીધી. અને હવે એક વખત ડેસ્પેડોમોનાની વફાદારી પર શંકા થઈ એટલે પછી ઈયાગોએ પુરાવાનું ષડયંત્ર શરૂ કર્યું. કારણ કે શંકાને સાબિત કરવા માટે પુરાવાની જરૂર હોય. સાચો કે ખોટો જરૂરી નથી હોતો, પણ શંકા એક વખત પેસી ગઈ એટલે પછી વાત પૂરી છે. અને ઈયાગોએ એક ભયાનક યોજના બનાવી. ઓથેલોએ ડેસ્ડેમોનાને પ્રેમથી એક ખાસ રૂમાલ ભેટમાં આપ્યો હતો. અને ઈયાગોએ પોતાની પત્ની દ્વારા એ રૂમાલ ચોરાવી લીધો અને ચાલાકીથી તેને કેસીઓના રૂમમાં મુકાવી દીધો. પછી તો ઈયાગો ઓથેલો પાસે ગયો અને કહ્યું કે સાહેબ, તમે પુરાવો માંગતા હતા ને, તમે વાત તમને શું કહું કે ડેસ્ડેમોનાને તમે આપેલો પેલો ખાસ રૂમાલ છે ને, આજે કેસીઓના હાથમાં જોયો હતો. શંકાનું વાવાઝોડું ભેગું કરી દીધું છે. અને આ સાંભળીને ઓથેલો પાગલ થઈ ગયો. તેના માટે રૂમાલ એ ડેસ્ડેમોનાની પવિત્રતાનું પ્રતીક હતો. અને ઈયાગોના ઝેરે હવે ઓથેલોના મન પર પૂરો કબજો કરી લીધો હતો. તેનો પ્રેમ જે હતો એ ક્રોધ અને ઈર્ષામાં ફેરવાઈ ગયો. અને એટલે રાત્રે ઓથેલો પોતાના શયન કક્ષમાં ગયો અને ડેસ્ડેમોના નિર્દોષપણે સૂઈ રહી હતી. અને શંકાથી અંધ બનેલા ઓથેલોએ તેની એક પણ વાત ન સાંભળી. ડેસ્ડેમોના અંત સુધી પોકારતી રહી કે તે નિર્દોષ છે, પણ ઓથેલોએ તેનું ગળું દબાવીને તેની હત્યા કરી નાખી. અને જેમ કંસે આપણે નારદજીની વાતોમાં આવીને ક્ષણિક કરુણાને ભૂલીને એ નિર્દોષ બાળકની પથ્થર પર પછાડીને હત્યા કરી નાખી. આ બંને કથામાં એક જ સનાતન સત્ય છે જે આપણે શીખી રહ્યા છીએ. પ્રેમ અને કરુણા જે કંસના મનમાં બાળક માટે જાગી હતી, અથવા ઓથેલોના મનમાં ડેસ્ડેમોના માટે હતી, એ અત્યંત શક્તિશાળી છે, પ્રેમ ને કરુણા. પણ જ્યારે શંકાનું ઝેર મનમાં પ્રવેશે છે, ત્યારે તે વિવેક બુદ્ધિનો નાશ કરી દે છે. પ્રેમને ક્રોધમાં ફેરવી દે છે અને અંતે નિર્દોષનો જ ભોગ લેવાય છે. અને આ જ માયાની શક્તિ છે. અને આ માયા આજે શંકાના રૂપમાં પ્રગટ થઈ છે. નારદજીએ કહ્યું કે મૂર્ખ છો તું રાજા, ગણવું કેવી રીતે કે કમળનું પહેલું પાંદડું કયું. અને નારદજીના શબ્દોએ ઝેરની જેમ કંસના મનમાં ફેલાઈ ગયા. તેની કરુણા, તેની દયા બધું જ ભસ્મ થઈ ગયું. શંકાને ભયથી પાગલ થઈ ગયો. સિંહાસન પરથી ઉઠ્યો, સૈનિકોને દોડાવ્યા અને વાસુદેવના ઘરેથી જઈને બાળકને પાછું મંગાવ્યું. અને પહેલા કે વાસુદેવ કે દેવકી કંઈ સમજી શકે, કંસે એ માસૂમ નવજાત શિશુને પકડીને નિર્દયતાથી પથ્થર પર પછાડીને મારી નાખ્યો. સત્યની જીત થઈ હતી, પણ માયાએ એ જીતને છીનવી લીધી. વાસુદેવના ધર્મનું પાલન થયું, પણ પ્રારબ્ધ બદલાયું નહીં. અને આમ હવે એ 6 ભયાનક હત્યાઓની શરૂઆત થઈ, જે આપણને કૃષ્ણાવતાર તરફ લઈ જાય છે. પણ એ ભૂમિકાને રક્તથી રંગી દીધી છે અત્યારે પ્રારબ્ધ. પ્રશ્ન આપણને એ થશે કે નારદજીએ આવું કામ કેમ કર્યું. એ કથાની વાત આપણે આવતા અધ્યાયમાં કરશું. પણ આ અધ્યાય આપણને
ભાગ્ય અને પુરુષાર્થના સનાતન સંઘર્ષનું જીવંત નિરૂપણ કરે છે. દેવકીના પ્રથમ પુત્રના જન્મ સાથે માતા દેવકી પુરુષાર્થ દ્વારા ભાગ્યને બદલવાની દલીલ કરે છે. જ્યારે પિતા વાસુદેવ પ્રારબ્ધ કર્મ અટલ છે એમ માનીને પોતાના સત્યના વચનને વળગી રહેવાનું નક્કી કરે છે. અને વાસુદેવની આ અદ્ભુત સત્યનિષ્ઠાની અગ્નિ પરીક્ષા ત્યારે થાય છે કે જ્યારે તેઓ પોતે જ પુત્રને કંસને સોંપવા જાય છે અને આ સત્યથી પ્રભાવિત થઈને કંસ ક્ષણિક કરુણા બતાવીને બાળકને જીવન દાન આપે છે. પરંતુ કથા ત્યાં જ ભયાનક વળાંક લે છે. જ્યારે દેવર્ષિ નારદ શંકા અને ભયનું બીજ રોપીને કંસને ચાલાકીથી ભડકાવે છે અને માયાથી ગ્રસિત થયેલો કંસ કરુણાને ત્યાગીને નિર્દયતાથી એ નાનકડા બાળકનો અને પ્રથમ બાળકનો વધ કરે છે. અને એટલે આ અધ્યાયનો પરમ સંદેશ એ છે કે મનુષ્યનો સાચો ધર્મ સત્યનું પાલન કરીને પુરુષાર્થ કરવો છે. ભલે પ્રારબ્ધ અટલ હોય, પણ સૌથી મોટો સંદેશ એ છે, આ મર્મની વાત છે, કે સત્યથી મળેલી શાંતિ શંકા અને ભયનું ઝેર નષ્ટ કરી શકે છે. અને એટલા માટે આપણે હંમેશા માયાના આ છળથી સાવધાન રહેવું જરૂરી છે. આપણું કર્મ એ છે કે આપણે વર્તમાન કર્મ એવું કરીએ કે જેથી આપણે જે પોટલું બાંધ્યું છે ને સંચિત કર્મનું, એમાં સતત સારા સાત્વિક કર્મો એડ કરતા રહીએ, વધારે ને વધારે એ પોટલાને ભરતા રહીએ, તો પછીનું પ્રારબ્ધ બદલાશે. પણ અત્યારે જે ભોગવવાનું છે ને એને તમે કોઈ વાતે બદલી નહીં શકો. પણ એનો અર્થ એ નથી કે પુરુષાર્થ ન કરવો, કારણ કે જો પુરુષાર્થ નહીં કરીએ તો એ પ્રારબ્ધ ખરાબ ને ખરાબ જ થતું જશે. પુરુષાર્થ જ એ પ્રારબ્ધને જુદી જુદી રીતે રોકી શકે છે. એટલે આપણે કયા પ્રકારનો પુરુષાર્થ કરીએ છીએ એના પર જરૂરથી ચિંતન કરજો. આજે બસ આટલું. હું તમારી અંદર બેઠેલા તે પરમ તત્વને પ્રણામ કરું છું. નમસ્કાર.